संत नो हक संसार में तो जली जात ब्रह्मा પછી જ્ઞાન કરી લહેર से भारत કામો હે માં તું કોઈ એવા પુરુષને જન્મ દે દે, કોઈ સંત હોય, કોઈ દાતાર હોય, કોઈ સુરવીર હોય. સંતોની ભૂમિ બગદાણાની માલિકો બાપા બજરંગદાસ બાપા બેઠા છે ને એમાં એક બાઈ આવી, એક દીકરી આવી. દીકરીને પૂછ્યું, બાપા દીકરી બેટા કેમ આવી છે? દીકરી જવાબ આપે છે કે બાપો બગદાણા બજરંગદાસ બાવલિયાનું નામ આપીને આવી છે, વારસદાર દીકરો નથી, દીકરાની આશા લઈને બાપુ તમારી પાસે આવી છે. બગદાણાના બાવલીઓ બજરંગદાસ બાપા એમ કીધે, બેટા દીકરી દીકરા દેવા ન દેવા એ મારું કામ નહીં, તો કુદરતના હાથમાં છે. પણ જો તારે દીકરો જોતો હોય ને તો ચિત્રા ભાવનગરની માલિકો જ્યાં ચિત્રાની માલિકો મારો બાપ મસ્તરામ બેઠો છે ને ત્યાં જા. દીકરો જોતો હોય તો ત્યાં જા. પણ દીકરીએ મનોમન વિચાર કરી લો કે હવે મારે ક્યાંય જવું નથી. દીકરો દે તો ભલે, ન દે તો ભલે. દીકરીએ મનોમન ગાંઠવાની હતી કે હવે મારે ક્યાંય જવું નથી. અને એમાં બજરંગદાસ બાબા ઉભા થઈ હાથમાં એક કાગળની ચબરખી લઈને દીકરીને ચીઠી લખીને આપી, બેટા દીકરી આ ચીઠી તારા ઘરે લઈ જા અને ઘેરે જઈ માદળિયાની માલિકો મધીને જમણા બાવડે બાંધી દેજે. એ ચીઠી લઈને દીકરી ઘેરે આવી, માદળિયાની માલિકો મધી જમણા બાવડે બાંધી દીધી. દીકરીને એક દિવસ, બે દિવસ એમ કરતા કરતા દિવસો મીંડા ચડવા, દિવસો ચડવા મીંડા. 9 મહિના થયા, દેવના ચક્ર જેવો દીકરો થયો. દીકરી વિચાર કરે છે કે હવે મારે ફરીને પાછો બગદાણે જવું છે, ફરીને બગદાણે જવું છે. અને બજરંગદાસ બાપા બગદાણે આવી અને દીકરી બાપા બેઠા તો આમ દીકરાનો ઘા કર્યો, લે બાવલી આ તારી પ્રસાદી છે, આ તારી પ્રસાદી છે. દીકરાનો ઘા કર્યો ખોરામાં. પણ બજરંગદાસ બાપા એટલું કે બેટા મેં તને પેલા કીધું તું દીકરા દેવા ન દેવા એ મારું કામ નહીં, તો કુદરતના હાથમાં છે. પણ મેં જે તને વસ્તુ આપી હતી ને એ વસ્તુ પાછી લાવી. જમણા બાવડેથી છોડી એમ દીકરીએ માદળિયાનો ઘા કર્યો. બાપાએ એક માણસને બેઠો કર્યો અને કીધું કે આ માદળિયું ખોલ. માદળિયું ખોલ્યું, ચીઠીને બહાર કાઢીને એ માણસને કીધું કે આ ચીઠી વાંચે, એમાં શું લખ્યું છે? એ મારા ચિઠ્ઠી વાંચવા લાગ્યો. ચિઠ્ઠીમાં બાપા એટલું લખ્યું હતું, તારે દીકરો થાય તો ભલે, ન થાય તો ભલે, મારે હું. તારે દીકરો થાય તો ભલે અને ન થાય તો ભલે, મારે હું. એ બગદાણાનો બાવલીઓ, એ બજરંગદાસ બાપા આ આપણી આ સૌરાષ્ટ્રની ધરતીમાંથી જે વિદાય દે છે ને ત્યારે મને ફરમાઈશ આવી હતી, બાપુ બપોરે મને ફરમાઈશ આવી પૂરી કરી. બજરંગદાસ બાપાની વિદાય આવી રહે એવી દાયું આ પરિવારની દેશાણી પરિવાર. એ બાપુ તમે લીધી રહે એવી દાયું દેશાણી પરિવારની. એ હરણી ધારા એ મેલી હવે જાવ રે ચીનું બાપુ મારા. એ અમને નો ધારા એ મેલી ના હવે જાવ રે બાબાજી. આવી લીધી રે વિદાય આ પરિવારની. ઓ બાપુ લીધી રે વિદાય આ પરિવારની.
रोजली ने सुना रोजली ने सुना आसुन लागे सारी परिवार आसुन लागे सारी परिवार दीदी विदाई आपनी दीदी विदाई आपनी गुरुदाना के गुरुदाना के क्या तेरी गुरुदाना के गुरुदाना के क्या तेरी रोया पशु में रोया पंखिया रोया पशु में रोया पंखिया आरो मुठी भोना अपनी बाजार बाजार दीदी विदाई आखिरी दीदी विदाई आखिरी आई सपनी से वायु मारी सपनी से वायु मारी